જય સ્વામિનારાયણ। બહાર આવો સરસ વરસાદ પડતો હોય ત્યારે આપણને ગરમ ગરમ દાળવડા ખાવાની ઈચ્છા થતી હોય છે। આ દાળવડા આપણે અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી રહે એ રીત સાથે આપણે દાળવડા બનાવીશું। આ દાળવડાની આપણે ક્રિસ્પીનેસ પણ જોઈ લઈએ। આ રીતના દાળવડા બનાવીશું, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને જાળીદાર। આ દાળવડા આપણે કોઈ પણ જાતનો ઈનો કે ખાવાના સોડાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું। અહીંયા મેં દાળવડા બનાવવા માટે 3 જાતની દાળ લીધેલી છે। અહીંયા મેં વાડકીના માપથી દાળ લીધેલી છે। તેમાં 1 વાડકી ચણાની દાળ લીધેલી છે, તેનાથી ઓછી મગ મોગરની દાળ લીધેલી છે અને તેનાથી ઓછી અડદની દાળ લીધેલી છે। અહીંયા ચણાનો દાળનો ઉપયોગ કરવાથી દાળવડા બહારથી ક્રિસ્પી બનશે અને મગ મોગર અને અડદની દાળનો ઉપયોગ કરવાથી દાળવડા અંદરથી સોફ્ટ બનશે। અહીંયા મેં ત્રણેય દાળને પાણીથી 3 થી 4 વખત ધોઈ અને પલાળી લીધેલી છે। 6 કલાક માટે પાણીમાં પલળવા દીધી હતી। આ પલળેલી દાળમાંથી આપણે પાણી બધું કાઢી લેવાનું છે। ત્યારબાદ આમ પલાળેલી દાળને મિક્સર જારના બાઉલમાં લઈ લેવાની છે અને તેને પીસી લેવાની છે। પીસતી વખતે અંદર પાણી નથી એડ કરવાનું, પાણી એડ કર્યા વગર દાળને પીસી લેવાની છે। અહીંયા ટેસ્ટ પ્રમાણે આદુ મરચાં અંદર એડ કરવાના છે। દાળવડા બનાવવા માટે આપણે જે દાળનું ખીરું બનાવવાનું છે તે આ રીતનું અધકચરું રાખવાનું છે। આ રીતની દાળ પીસી લેવાની છે અને તેની થિકનેસ પણ જોઈએ તો આ રીતની એની થિકનેસ હોવી જોઈએ। હવે આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે। તમને જો મારી આ દાળવડાની રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। ત્યારબાદ કોથમીર અંદર એડ કરી દઈએ। આપણા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ વસ્તુ વધારે ઓછી લઈ શકીએ છીએ। આ સમયે આપણે મરીનો ભૂક્કો પણ અંદર એડ કરી શકીએ છીએ। ત્યારબાદ ખીરાને આપણે સરખી રીતે ફેટી લેવાનું છે। ખીરાને આપણે એક જ દિશામાં ફેટી લીધા બાદ એકદમ ફ્લફી ખીરું આપણું તૈયાર થાય છે। હવે આ ખીરામાંથી આપણે દાળવડા બનાવવાના છે। તેના માટે અહીંયા મેં ગેસ પર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ગેસની આંચને આપણે મીડિયમ રાખવાની છે। મીડિયમ આંચ પર આપણે દાળવડા તળવાના છે। ત્યારબાદ તેલ ગરમ થયું છે કે નહીં તે જોઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે દાળવડાને આપણે તેલમાં પાડી લેવાના છે। દાળવડાને આપણે ચમચીની મદદથી પણ પાડી શકીએ છીએ। દાળવડાને તળતા 5 થી 6 મિનિટ લાગે છે અને વચ્ચે વચ્ચે દાળવડાને ચમચાની મદદથી આપણે હલાવતા રહેવાનું છે। દાળવડા તળાશે તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થશે। લાઇટ ગોલ્ડન કલરના દાળવડા આપણા તૈયાર થશે અને ગેસની આંચને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ જ રાખવાની છે। મીડિયમ આંચ પર જ આપણે દાળવડા તળવાના છે। આ રીતના લાઇટ ગોલ્ડન કલરના દાળવડા આપણા તૈયાર થઈ ગયા છે। આ રીતે બધા જ દાળવડાને આપણે તળી લેવાના છે। આ દાળવડાને આપણે ચટણી અથવા તો દહીં સાથે પણ ખાઈ શકીએ છીએ। તો તમે પણ મારી જેમ આ દાળવડા ઘરે ચોક્કસ બનાવજો તો બહારથી આપણા ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ દાળવડા તૈયાર થાય છે। થેન્ક યુ ફોર વોચિંગ।